નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે YouTube ચેનલ હવે ઇન્ડેક્સ ઓફ શરીરનું ફરીથી સ્વાગત છે. હવે આજનો લેક્ચર નંબર 2. આની પહેલા પહેલો લેક્ચર અપલોડ કરી નાખ્યો ધોરણ 10 ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયાઓને સમજો. ચેપ્ટરનો પહેલો વિડિયો છે, ખાસ જોઈને એમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી નાખી અને પ્રવૃત્તિની રમઝટ બોલાવી હો, એટલે ખાસ વિડિયો જોજો. હવે આમાં આપણે આગળ વધવાનું એની પહેલા હવે અવાજ ઇન્ડેક્સ YouTube માં સબસ્ક્રાઇબ કરી નાખવાનું હોય, બરાબર. ઇન્સ્ટાગ્રામ વાપરતા જઈશું, આવી જજો અવધરાજસિંહ અંડરસ્કોર કરશો એટલે આપણું એક જ આવશે, ગામ એક જ છે આપણું. કર્ણાકજીમાં કરવા વિધિજીની કરવાની હોય. હવે આપણે વધીએ આગળ. હવે આજનો ટોપિક મુખ્ય ટોપિક છે રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો તો શું છે રાસાયણિક સમીકરણો? આની પહેલા પ્રવૃત્તિ 1.1 1.1 1.3 માં બધી કથા કરી. તો એ બધી વસ્તુને તમારે કેવી કરી? જેમ કે પહેલી પ્રવૃત્તિ શું કર્યું? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા જગારા મળતી સફેદ જ્યોતિ સળગે છે અને એક સફેદ રાખ જેવો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો 50 જણાને આવી રીતે ન સમજાવ, 50 જણાને આવી રીતે સમજાવ તો સવાર પડી જાય, બરાબર. તો લખવાની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવવામાં આવી. સૌથી પહેલા લખવાની પદ્ધતિ આવી હતી રાસાયણિક સમીકરણો વાક્ય સ્વરૂપે લખતા. વાક્ય સ્વરૂપ હમણાં બોલ્યો, બહુ લાંબુ વાક્ય થાય, ભેગું ન થાય. પછી ટૂંકું સ્વરૂપ કરીને કયા સ્વરૂપે? શાબ્દિક સ્વરૂપે. રાસાયણિક સ્વરૂપ આ સમીકરણને શાબ્દિક સ્વરૂપે લખવાનું ચાલુ કર્યું. લખીએ આપણે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું મળ્યું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ થઈ ગયું શાબ્દિક સ્વરૂપ. પણ આમાં એક નનકો લોચો એવો થાય કે આ નામ આવડા નામ આવે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, પોટેશિયમ ડાયક્રોમેટ, તો એવડા નામને લખવામાં પાછી તમારી બીજા દિવસની ખબર પડી. તો આના માટે ટૂંકું સ્વરૂપ, બરાબર, ટ્રાય કરતા છેલ્લે આવ્યું સંજ્ઞા સ્વરૂપ. સંજ્ઞા સ્વરૂપે સંજ્ઞા 1 થી 30 તો આપણે વિડીયો અપલોડ કરવાનું બાકી, આપણે અપલોડ કરી નાખશું, તમને આવડતી છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? Mg. ઓક્સિજન એટલે O. પણ કીધું તો ગોખવાની વસ્તુનું લિસ્ટ બનાવ્યું હતું ને, પેલો વિડીયો જોઈ નાખો તમને આવશે, ત્યાં O2 લખવાનું. શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ Mg. તો આ રીતે લખો ટૂંકમાં, તો તરત તમને ખબર પડી જાય, ટૂંકમાં સમય જાય, ટૂંકમાં બોલાઈ જાય. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO to MgO કેવું આવ્યા બોલાય ગયું. એટલે આવી રીતે સંજ્ઞા સ્વરૂપે સમીકરણ લખવાની આપણે ચાલુ કરીશું. હવે મુદ્દો મુખ્ય આવ્યો, રાસાયણિક સમીકરણની લાક્ષણિકતા જોવાની. આવું સિમ્પલ જ છે, બરાબર, બધાને આવડતું જોઈએ. હવે આવી રીતે તમને એક રાસાયણિક સમીકરણ આપેલું છે, એમાં કઈક આ બાજુ આપેલું છે તીર છે, કઈક આ બાજુ આપેલું છે. આને કહેવાય શું? જે વસ્તુ આ બાજુ આપેલી એને કહેવાના પ્રક્રિયકો. શું કહેવાના? પ્રક્રિયકો. પ્રક્રિયકો એટલે કે જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય. કાચો માલ એટલે પ્રક્રિયા એટલે સિમ્પલ કહું તો કાચો માલ નાખો તો પ્રક્રિયા થાય, બાકી કઈ થવાનું થતું નથી. આ બાજુ એક મળ્યું તો આજે મળે એને કહેશું નિપજ. નિપજ એટલે હું જે મળ્યું હોય, તો જે તમે નાખ્યું હોય એ જ મળવાનું હોય ને, બીજું તો કઈ મળશે ને, બરાબર. ગુલાબનો છોડ આવ્યો ને તો બટેટા કઈ મળવાનું નથી, એટલે જે નાખ્યું એ મળશે. તો આ બાજુ હોય એની પ્રક્રિયા, આ બાજુ હોય નિપજ. હવે અહીંયા સરવાળો શું બતાવે? તો જો પ્રક્રિયા એક કરતા વધુ હોય તો સરવાળો કરીને બતાવો. નિપજ વધારે આવે એને સરવાળો કરીને બતાવવાનું, બરાબર. વધુ આ તીર, આ તીરમાં જવું, આને કહેવાય તીરનો અગ્રભાગ. તો તીર હું બતાવે? આ તીર છે એ ખાસ પ્રક્રિયાની દિશા બતાવું. પ્રક્રિયા કઈ દિશા બધી? પ્રક્રિયામાં જે નિપજમાં આપણે ગયા, આપણે કાચા માલમાંથી આપણે જે નિપજ પ્રોડક્ટ મળતી હતી, વસ્તુ જોઈતી હતી મળી નહીં, કે વસ્તુ જોઈતી હતી એમાંથી કાચો માલ તમે લઈ લીધો, એવું કઈ થતું નથી. એટલે આ પ્રક્રિયા નિપજો પ્લસ થી સાઈડ તીર બદલાવી ગયું. તો આ બધી વસ્તુ છે રાસાયણિક સમીકરણની લાક્ષણિકતા. ક્વેશ્ચન પૂછવાના ચાન્સ નથી, પણ છતાં આપણે યાદ રાખવું, 2 માર્ક જેવો હોય તો આવડી. આને ટૂંકમાં કહી દેવાનું હવે LHS, આને ટૂંકમાં કહી દેવાનું RHS. ગણિતમાં તમારે આવતું જ છે, વિજ્ઞાનમાં આવી વસ્તુ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. બીજું LHS અને RHS કેવા થવા જોઈએ? સરખા જ થવા જોઈએ, બરાબર. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક સમીકરણ લખવું, સમતુલ્ય કઈ રીતે કરવું, લખવું કઈ રીતે? હમણાં આપણે લખ્યું Mg પ્લસ O2 Mg. જેવું તમે આને જોવો, સંજ્ઞા સ્વરૂપે લખ્યું ટૂંકમાં, જેવું તમે જો એટલે ખબર પડી જાય. તમારે આમાં પેલું કામ કરવાનું,
પરમાણુની સંખ્યા ગણો. શું કરવાનું? પરમાણુની સંખ્યા ગણો. બે બાજુના LHS RHS પ્રક્રિયક અને નિપજની સંખ્યા ગણવાની. આવેલા પરમાણુ mg કેટલા આ બાજુ 1, o આ બાજુ કેટલા છે? હવે આ બાજુ આવે mg કેટલા છે? 1, o કેટલા છે? 1. તો બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. હમણાં આગળ કીધું કે LHS બરાબર શું થવું જોઈએ? RHS થવું જ જોઈએ ગમે તે. અહીંયા તો mg કેટલા 1, mg 1 થાય, એ તો રેડી. o કેટલા 2, o કેટલા 1. આ સમીકરણ શું આવ્યું? તકલીફ. મતલબ કે આ સમીકરણ સાચું તો હે પણ સાચું નથી. તો આ પ્રકારના સમીકરણ જે સાચા ન હોય એને કહેવાના અસંતુલિત રાસાયણિક સમીકરણ. કેવા? અસંતુલિત રાસાયણિક સમીકરણ. અસંતુલિત રાસાયણિક સમીકરણ જેમાં LHS RHS ને બરાબર ન હોય. બરાબર? તો આનું કંઈક નામ તો અને એક અલગ નામ આપેલું ખાસ. તો અસંતુલિત રાસાયણિક સમીકરણને ખાસ માળખાકીય સમીકરણ કહે છે. કેવું સમીકરણ? માળખાકીય. માળખાકીય એટલે સ્કેલેટલ. બરાબર? કાચું માળખું કહેવાય. રફ જેને આપણે કહીએ મેગ્નેશિયમ પટ્ટીને સળગાવો તો એ સફેદ જ્યોતથી સળગે ને સફેદ પદાર્થ મળે. બરાબર? સમીકરણ લખો MgO2 મેગ્નેશિયમ આવી ગયું, ઓક્સિજન આવી ગયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ આવી ગયા. પણ 100% સાચું નથી, કારણ કે પરમાણુની સંખ્યા આડાવડી ભાગે હે તો સાચું, મળે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જ છે. એટલે એવા સમીકરણને માળખાકીય કાચું સમીકરણ કહેવાય. બરાબર? એમને આપણે જે રફ જેને કહેવાય તો કાચું સમીકરણ કહેવાય. પણ અસંતુલિત સમીકરણ હાલતા નથી. તમારે એને કેવું કરવું પડે? સંતુલિત કરવું પડે. નેક્સ્ટ ટોપિક છે ચેપ્ટર નું IMP ટોપિક એ જ છે સમતોલિત રાસાયણિક સમીકરણ. કેવું સમીકરણ? સમતોલિત રાસાયણિક સમીકરણ. એની માટે સૌથી પહેલા આપણે ધોરણ 9 માં જે નિયમ હવે જોઈ લઈશું. દળ સંચયનો નિયમ. આ નિયમ લગભગ ઘણાને આવડતો હશે, ન આવડતો જોઈ લઈએ. દળ સંચયનો નિયમ એટલે દળ એટલે પદાર્થ અંદર રહેલો દ્રવ્ય જથ્થો. તમારું દળ હોય અચળ હોય. દળ સંચયનો નિયમ એવું કહે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, ખાસ યાદ રાખજો આપણે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાસ દળનું સર્જન કે વિનાશ થતો નથી. દળનું સર્જન નહીં થાય, વિનાશ ન થાય. તો થાય માત્ર રૂપાંતર થાય. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે. બરાબર? પ્રક્રિયા લખીએ આપણે Mg + O2 Mg. આના દળ ક્યાં ખબર? દળ નો ખબર હોય તો કઈ નહીં, એમને માની લો. એમને ખબર પડે છે Mg 1 હોય તો 1 કિલો રાખો, O2 હોય તો 2 કિલો રાખો. તો અહીંયા જો 1 ને 2 જ કિલો મેળવ્યા, અહીંયા તો 2 ને 3 કિલો. એમ ખબર પડી જાય. તો Mg1 O2 Mg1 O તો કેવું? અસંતુલિત. મતલબ અહીંયા દળ છે આડા આવવું થાય. પ્રક્રિયકોમાં અને નિપજમાં દળનો કાંઈ મેળ ખાતો નથી. તો આપણે કરવાનું મેળ કરવાનું. કઈ રીતે મેળ કરશું જોવો તમે. હમણાં આગળ સ્ટેપ વાઇઝ આવશે, પણ આગળ એમને રફલી તમને આપું. Mg કેટલા? 1. અહીંયા O કેટલા? 1. હવે મારે આ O ને આ તો રેડી છે 1 1. આ અહીંયા ઓક્સિજન કેટલા? 2. અહીંયા કેટલા? 1. બેલેન્સ કરવા કરવું. અહીંયા 2 કરી નાખો એટલે બધું રેડી થઈ જાય. કરી નાખો 2. અહીંયા 1 ના ગુણ્યા 2 કરો થઈ જાય 2. 2 ને લગાડો અહીંયા. એ જ બગડો પાછો ક્યાં લાગે? એ કઈ રીતે જીવ? બરાબર? આ બધું કાયોગા કરી તો નહીં, ટપો ન પડ્યો. કઈ વાંધો નહીં, આગળ બધા સ્ટેપ્સ આપણે આવે છે, આપણે જોઈ ગયા. હવે આ ચેપ્ટર નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું. રાસાયણિક સમીકરણ સંતુલિત. તમને એની માટે એક ઉદાહરણ આપેલું છે. એક સમીકરણ આપેલું છે Zn + H2SO4 gives ZnSO4 + H2. હવે આ સમીકરણ સંતુલિત છે કે નથી પેલા ચેક કરવું. ચેક કરવા માટે આપણે એક ટેબલ બનાવવાનું. હું બનાવશું એક નાનકડો ટેબલ. ટેબલ નો અર્થ એ થાય કે આને આપણે કહીશું તત્વોની યાદી. તો ની યાદી બનાવો. તો આ બાજુ લખી નાખશું તત્વો જેટલા હોય એટલા. આ બાજુ લખશું પ્રક્રિયકોમાં હાજર રહેલા પરમાણુ. આ બાજુ લખશું નિપજમાં હાજર રહેલા પરમાણુ. તત્વો કયા કયા?
તત્વોનું લિસ્ટ તમને ખબર હોય તરત દેખાય છે કે પેલું તત્વ તો ઝિંક જ દેખાય, લખો અહીંયા ઝિંક. બીજું જોવા માંગે હાઇડ્રોજન, લખો હાઇડ્રોજન. જો સલ્ફર આવ્યું, લખો સલ્ફર. જો ઓક્સિજન આવ્યું, લખો ઓક્સિજન. હવે લખવાની છે પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોની સંખ્યા, નિપજમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા, બંનેની સંખ્યા તમારે લખવાની. ઝિંક આ પ્રક્રિયક છે, આ બાજુ નિપજ છે. આમાં ઝિંક કેટલા હાજર? 1. આ બાજુ ઝિંક કેટલા હાજર? 1. રેડી. હાઇડ્રોજન અહીંયા કેટલા હાજર? આ બાજુ 2. નિપજમાં કેટલા હાજર? 2. સલ્ફર અહીંયા કેટલા હાજર? 1. અહીંયા સલ્ફર કેટલા હાજર? ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. અહીંયા કેટલા ગોત? હવે જો બેલેન્સ છે નથી એવું છે, એક ઝિંક બેલેન્સ, હાઇડ્રોજન 2, આ બાજુ 2, એ બેલેન્સ. સલ્ફર અહીંયા ઓક્સિજન 4. તો અહીંયા તમે જુઓ ટૂંકમાં LHS બરાબર શું છે? થઈ ગયું. એનો મતલબ કે આ રાસાયણિક સમીકરણ કેવું હોય? સમતુલિત રાસાયણિક સમીકરણ છે. પણ તમને કઈ આવા પ્રશ્ન પૂછવાના નથી. સમતુલિત સમીકરણના પ્રશ્ન તો પૂછવાના નથી. પૂછશે કેવા? અસમતુલિત સમીકરણના પ્રશ્ન પૂછવાના. બરાબર. તો આપણે આવી જ રીતે આપણે આખું જે સ્ટેપ વાઇઝ પ્રોસેસ આવે, સોપાન વાઇઝ, એ આપણે હવે કરવાના છે. તેની માટે આપણે એક સમીકરણ લઈ લઈએ. માઇક મારું ચાલુ જ છે. એક સમીકરણ ટેકનિક આપેલું છે, Fe plus H2 gives Fe3O4 plus H2. આવું કંઈક તમને સમીકરણ આપેલું બુકમાં. Fe plus H2O gives Fe3O4 plus H2. હવે ખબર જ છે કે આ કેવું અસમતુલિત જ છે, ત્યાં આપેલું. તો આને તમારે સંતુલિત કરવાનું. આ સમીકરણને સંતુલિત કરવાનું. તો સંતુલિત કરવા માટે વિવિધ સોપાન આવે. એમાં સૌથી પહેલું સોપાન એટલે બીજું કઈ નહીં, સોપાન એટલે સ્ટેપ બધા આવેલા હોય. પહેલું સોપાન એ જ કે આ સમીકરણમાં જેટલા સંયોજન છે એ સંયોજનો ફરતે ખાનું એટલે કે એવી રીતે બોક્સ બનાવવું. ખાનું એટલે કે બોક્સ બનાવશું. સમીકરણ ઉતારો એટલે Fe plus H2O gives Fe3O4 plus H2. બનાવો ખોખું. એલિયન ખોખું લઈ લીધું. લે ખોખું કેમ વિખાઈ જો એકદમ પરફેક્ટ ખોખા થયા. ખોખા તમે કે નથી એવા ખોખા બનાવ્યા પણ આનું કારણ ખોખા બનાવવાનું કારણ એનું કારણ એટલું જ છે. હવે કાંઈ પણ તમે ફેરફાર કરો એ ખોખાની અંદર નહીં કરવાનું, એ ખાનાની બહાર જ કરવાનું. હળી હાકડા જે કરવાના હોય એ આપણે ખોખાની બહાર, ખાનાની બહાર કરશું. અંદર કાંઈ કરશું નહીં. ફેરફાર આમાં અંદર કરવાનો નથી ખાસ. પહેલું સ્ટેપ પતી ગયું. પહેલું સ્ટેપ આખા ગામને આવડી ગયું. તો બીજા સ્ટેપમાં જવાનું, સોપાન 2. સોપાન આગળ જે કર્યું એ જ કરવાનું. ટેબલ બનાવ્યું હતું, યાદી બનાવી એ જ કરવાનું. શું કરવાનું? તત્વની યાદી બનાવું. તત્વની યાદી બનાવશું. યાદી લઈ લો ખોખું પાછું. આગળ જેમ કર્યું તેમ તત્વની યાદી બનાવશું. લાઈન દે અહીંયા પાછું કામ કરી. અહીંયા લખ્યું તત્વ. હવે લખ અહીંયા આપણે લખશું તત્વ. અહીંયા હવે આખી કથામાં કરવાનું નથી. LHS અને RHS સિમ્પલ લખી. પ્રક્રિયકોમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા, નિપજમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા. તત્વ લિસ્ટ બનાવીએ, ગોતો. કયું તત્વ દેખાય આમાં? Fe. લખો Fe. પછી કયું દેખાય આમાં? હાઇડ્રોજન. પછી કયું દેખાય? ઓક્સિજન. આમાં Fe, ઓક્સિજન, હાઇડ્રોજન. તો આના સિવાયના 3 સિવાયના કોઈ તત્વ આવેલું નથી. હવે સંખ્યા લખવાની. તો Fe LHS આ બાજુ કેટલા Fe દેખાય? તો એક જ દેખાય. લખો 1. અહીંયા RHS માં કેટલા દેખાય? 3 દેખાય. H અહીંયા કેટલા દેખાય? 2. આ બાજુ કેટલા દેખાય? 2. રેડી. ઓક્સિજન અહીંયા કેટલા દેખાય? 1. અહીંયા ઓક્સિજન કેટલા? તો જોતા જ તમને ખબર પડી ગઈ. તમને જોતા જ ખબર પડી ગઈ આમાં કાંઈક વાંધા વાળું સમીકરણ છે. અને વાંધાને શું કરવા પડે? આપણે દૂર કરવા પડે. આ 1 ને 3 નથી મેળ ખાતો. 2 ને 2 તો રેડી જ છે. 1 ને 4 રેડી નથી. તો આપણે આને કરવું પડશે સમતુલિત. તેના માટે 2 સ્ટેપ થઈ ગયા. હવે કેમાં જશું? સ્ટેપ નંબર 3. હવે આપણે વધશું આગળ. સોપાન 3. રોમન આંકડામાં તમારે ટેક્સ્ટમાં લખેલું છે. રોમન આંકડા ગમે પેટ નું પડે. સોપાન 3 નું કામ કે સમીકરણ સંતુલિત તો કરવું, પણ શરૂઆત ક્યાંથી કરવી? સૌથી મહત્વપૂર્ણ સોપાન હોય તો કે શરૂઆત ક્યાંથી કરવી? બરાબર. શરૂઆત તમારે કરવાની સૌથી મોટું સંયોજન ગોતો. સૌથી મોટું
સંયોજન ગોતો. હું દેશી ભાષામાં લખું ભાઈ, સૌથી મોટું સંયોજન ગોતો. ગોતશું, આવી જવાબ. આમાં સૌથી મોટું કયું દેખાય? તો આ સૌથી મોટું સંયોજન. ટૂંકમાં આની પાસે સૌથી વધુ પરમાણુ કે અણુ આની પાસે આવેલા, એટલે આને સૌથી મોટું સંયોજન કહેવાય. ગોતી લીધું. હવે શું કરવાનું? તેમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ શોધો. તેમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ શોધો. કેમાં? સૌથી મોટામાં. તો આ સૌથી મોટું હોય. આમાં સૌથી વધુ પરમાણુ કેટલી બે આવેલા? સંખ્યા કેટલી વધારે? Fe ભાઈ 3, O ભાઈ 4, તો કોણ આવે? ઓક્સિજન આવે. તો સમીકરણની સંતુલિત કરવાની શરૂઆત તમારે ઓછી કરવાની આવશે. એટલે આપણે શરૂઆત કરીશું Fe3O4 માં. કેના શરૂઆત કરશું આપણે? O4, એટલે ઓક્સિજન થી શરૂઆત કરશું. કરીએ શરૂઆત. બનાવો ટેબલ. બને નહીં. અહીંયા ઓક્સિજન નો પરમાણુ આવશે. અહીંયા પ્રક્રિયકોમાં અહીંયા નિપજ. હવે અહીંયા લખવાનું તત્વ કયું તત્વની શરૂઆત કરી છે આપણે? ઓક્સિજન થી લખવાનું. અહીંયા ઓક્સિજન અથવા ખાલી O2 પણ લખીએ, કે ફેર નો પણ ઓક્સિજન. અહીંયા તમને ખબર જ છે LHS. હવે અહીંયા થોડો અલગ ફેરફાર છે. અહીંયા તમારે લખવાનું શરૂઆતમાં. અહીંયા લખવાનું શરૂઆતમાં સંખ્યા લખીએ તો અહીંયા બીજો મુદ્દો ખાસ, સમતોલિત કરવા માટે. શરૂઆતમાં અને સંતુલિત કરવા માટે. હવે શરૂઆતમાં ઓક્સિજન કેટલા હતા? નો ખબર હોય તો પાછળ તો બનાવ્યું જ છે. અહીંયા જોઈ લેવાનું. શરૂઆતમાં ઓક્સિજન 1 હતા અને પછી કેટલા થઈ ગયા? 4. તો શરૂઆતમાં કેટલા હતા? કંઈક એવું એક. હવે કેટલા થઈ ગયા? 4. પણ એક હતા કેમાં? હતા કેમાં? જો એક કેમાં હતા? અહીંયા LHS માં, H2O માં. 4 કેમાં? Fe3O4 માં. એ તમારે ચોખવટ પડ દેવાનું. એક તો હતા પણ કેમાં? H2O માં. અહીંયા 4 કેમાં? Fe3O4 માં. હવે તમારે 1 ના 4 કરશું કે 4 ના 1 કરશું? થાય તો 2, પણ હાવ સરળ વસ્તુ એ છે કે 1 ના તમે 4 કરો. કઈ રીતે? ગુણાકાર કરીને. કઈ રીતે ગુણાકાર? સરવાળો કોઈ ન કરે. 1 ને 4 કરવા શું કરશું? 1 ગુણ્યા 4. અહીંયા તો કેટલા? 4 જ છે. આ 4 ક્યાં કર્યા? LHS માં કર્યા. પણ આજે કર્યું આપણે ગુણાકાર લઈને 4 કર્યું. આને શું કહેવાનું? આને કહેવાનું સહગુણક, કોએફિશિયન્ટ. ઘણી બધી તમને ખબર જ છે. આ 2x હોય તો x નો સહગુણક એટલે કોણ થાય? 2. કે જે આખા સમીકરણ સાથે ગુણાતો એને સહગુણક કહેવાય. તો સહગુણકની મદદથી સમીકરણ સંતુલિત આપણે કરશું. હવે 4 છે તો 4 લખવા ક્યાં? આપણે બનાવ્યું તો આગળ કે માની લો આવી રીતે ખાનું હોય તો ખાનાની બહાર જ જીવે તો 4 અહીંયા લખવાનું. ખાનાની બહાર આવી રીતે નહીં લખવાનું કે આમ અહીંયા આગળ અહીંયા 4 લખ્યા આપણે, એવું કઈ કરવાનું નહીં. ખાનાની બહાર પ્રેમથી 4 ને મૂકી દેવાનું, કારણ કે એ સહગુણક છે. સહગુણક આગળ જ આવે. બરાબર. હવે આપણે આ જે સમીકરણ છે એ પાછું નીચે લખશું. ક્યાં ગયું? Fe પ્લસ H2O શું મળે? Fe3O4 પ્લસ H2. ફરતે શું હતા? ખાના હતા. ફરતે શું હતા? ખાના. હવે આ 4 ક્યાં ગયો? LHS માં ગયો. H2O ની બાજુમાં જો 4 આવ્યા H2O તો ક્યાં લખવાનું? 4 અહીં. ક્યાં લખવાનું? 4 થઈ ગયું. અહીંયા લખ્યું. હવે આ સમીકરણ કેવું થઈ ગયું? આ સમીકરણ થઈ ગયું આંશિક સમતુલિત સમીકરણ. શું થઈ ગયું? આંશિક સમતુલિત સમીકરણ. આંશિક એટલે કેવું? થોડું 100% ની માપે પાટલી જેને આપણે કહીએ. બરાબર. તો આગળ અહીંયા 4 કરવાનો ફેરફાર ખાનાની બહાર જ કરવો, ખાનાની અંદર કઈ કરવું નહીં. બરાબર. તો હવે જોઈએ આપણે આ તમારા O પેલા 1 હતા, હવે કેટલા થઈ ગયા? 4. O કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. બેલેન્સ રેડી. અહીંયા 4 મૂકી દો. આ મૂકી દીધું. રેડી. પણ આની વાહે એક લોચો લાગી ગયો. કયો લોચો લાગ્યો? જો અહીંયા ચોકડો મૂક્યો એટલે 4 તો 8 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન તો 4 થઈ ગયા પણ હાઇડ્રોજન 4 તો 8 થઈ ગયા. એટલે અહીંયા LHS માં જે 2 હતા ને 2 એ હવે કેટલા થઈ ગયા? 8. તો આને શું કરવું પડશે આપણે? હવે આપણે 2 વસ્તુ, કાં તો Fe ને બેલેન્સ કરો, હાઇડ્રોજન ને બેલેન્સ કરો. તો તમે બોલો કેને બેલેન્સ કરશો? બોલો અહીંયા બેઠા એ બોલો કેને બેલેન્સ કરશો?
એફ ને એચ ને કેને બેલેન્સ કરશે બોલી દો હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન કીધું હવે હાઇડ્રોજન બેલેન્સ કરશે 104 H2 ને સમતોલિત કરતા તને કે સમતોલિત H2 ને આવી જાવ લો ભાઈ ટેબલ એવી રીતે બનાવી નાખવાનું can you તત્વ કયું અહીંયા હાઇડ્રોજન એટલે અહીંયા લખશું આપણે શરૂઆતમાં અહીંયા લખશું સમતોલિત કરવા માટે અહીંયા આવશે LHS અહીંયા આવશે RHS આગળ કેટલા ચેક કરી લ્યો આવી રીતે પાછળ આવી તો કેટલા અહીંયા બે ના કેટલા થઈ ગયા હવે 8 બે ના થઈ ગયા 8 આ બાજુ કેટલા હતા ખાલી ને ખાલી 2 પણ આ 8 હતા કેમ 8 હતા કેમ જો H2 લખે ને આપણે 4 H2 તો આ H2 માં 8 હતા કેમ H2 ના હાઇડ્રોજન 2 કેમ હતા તો ખાલી H2 માં હતા એ 2 H2 માં હતા તો 8 ના 2 કરે કે 2 ના 8 2 ના 8 કરે 8 તો એમને આવશે 2 ના 8 કેવી રીતે કરશું 2 ગુણ્યા 4 કેવી રીતે કરશું 2 ગુણ્યા 4 તો અહીંયા આવો લગાડ્યો આપણે ચૂકડો લગાડ્યો સમીકરણ લખી નાખી પાછું Fe plus H2 આની બારે તો 4 હતા Fe3O4 Fe3O4 plus H2 હવે આ 4 ક્યાં કરવાના RHS માં H2 માં કર્યા અહીંયા કરવાનું 4 4 થઈ ગયા બેલેન્સ તો અહીંયા તમારા હાઇડ્રોજન કેવો થઈ ગયા બેલેન્સ પણ છતાં સમીકરણ તો કેવું છે આંશિક સમતુલિત છે સમીકરણ તો કેવું આંશિક સમતુલિત છે હવે આને અમારો બોલી 8 હતા એ થઈ ગયા આ બે કેવું થઈ ગયા તો હાઇડ્રોજન ને સમતુલિત થઈ ગયા હવે વારો કેનો આવ્યો Fe નો વારો આવ્યો હવે કેનો વારો આવ્યો ખાલી ને ખાલી F ને અહીંયા 4 કરી નાખો હવે હાલ F ને સમતુલિત કરવાના હવે છેલ્લું સોપાન આપણે સોપાન નંબર 5 માં વયા જઈએ સોપાન 5 Fe ને સમતુલિત કરતા બરોબર તો એમને એમ તમારે ટેબલ બનાવવાનું પાછું વચ્ચે લીટો કાઢી દેવાનો હતી હવે જે કથા હતી કથા બાજુમાં લખવાની અહીંયા લખ નાખવાનું AFT બરાબર હવે ટૂંકમાં જ પતાવી અહીંયા લખવાનું શરૂઆતમાં અહીંયા લખવાનું સમતોલિત કરવા માટે અહીંયા આવશે LHS અહીંયા આવશે શરૂઆતમાં Fe કેટલા હતા એક જ હતું કેમ હતું Fe માં પોતે છેલ્લા કેટલા થઈ ગયા 3 કેમ હતા Fe3O4 હવે 1 ના 3 કરાય કે 3 ના 1 કરે શું કરે 1 ના 3 કે 3 ના 1 સિમ્પલ 1 ના કેટલા કરાય 3 તો કઈ રીતે કરશું 1 ગુણ્યા આ 3 હેઠા જ આવશે આ 3 ક્યાં કર્યા Fe ને આગળ કર્યા સમીકરણ પાછું લખી નાખીએ આપણે Fe plus H2 શું મળે Fe3O4 plus H2 ખાના બનાવ્યા આ 3 ક્યાં આવશે Fe આ 3 ક્યાં આવશે અહીંયા Fe માં લખ નાખું 3 અહીંયા કેટલા હતા 4 અહીંયા કેટલા હતા 4 હવે તમે જો તો બધી રીતે તમે જો શાંતિથી આ કેટલા થઈ ગયા હવે 3 બધું થઈ ગયું કમ્પ્લીટ બેલેન્સ એનો મતલબ એવો થયો કે હવે છેક બરાબર આટલા વર્ષો પછી લગભગ 500 વર્ષ પછી આ સમીકરણ એ સંપૂર્ણ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય પણ ખાના બનાવે ન કરશું તો નિયમ એવો હોય બરાબર કવિ એમ કહીને ગયા કે જો આ સંપૂર્ણ સમતુલિત થઈ જાય તો પ્રેમથી આ ખાનાને દૂર કરી દે દૂર કરી નાખશું આપણે ખાનાને હાલો ભાઈ તો કરી નાખી દૂર Fe પ્લસ કેટલા હતા 3Fe પ્લસ 4H2 શું મળે Fe3O4 પ્લસ 4H2 પતી ગઈ વાર્તા રેડી આ સમીકરણ સમતુલિત હવે છઠ્ઠું સોપાન આના પછી કઈ બધું છેલ્લે પાંચમું હવે સોપાન 6 સોપાન 6 માં કાંઈ નથી મસ્તી જ છે ભૌતિક અવસ્થા લખવી ભૌતિક અવસ્થા ધોરણ 9 માં તમે આશા રાખો તો ભણી ગઈ છે કે ભૌતિક અવસ્થા ઘન પ્રવાહી વાયુ ત્રણ તો ખબર જ છે
પણ આમાં એક ચોથી અવસ્થા આવશે, કઈ? જલીય. કઈ અવસ્થા આવશે? જલ. ઘન અંગ્રેજીમાં કહેવાય સોલિડ, પ્રવાહીને કહેવાય લિક્વિડ, વાયુને કહેવાય ગેસ અથવા ગેસિયસ, અને જલીય એટલે એકવસ. એકવસ. એકવસ કહેવાય. તો આને આવડા નામ તો લખવા નથી. ઘન હોય સિમ્પલ તો તમારે કાઉન્સમાં એસ કરવું, લિક્વિડ હોય તો અહીંયા એલ કરવું, ગેસ હોય તો નનકો જી કરવો, એક્યુમાં સ્મોલમાં એ અને જી લખવું. તો આ સમીકરણની નીચે તમારે અવસ્થા બતાવવાની, બધા કઈ કઈ અવસ્થા બતાવે લખીને 3Fe પ્લસ 4H2 શું મળે? Fe3O4 અને પ્લસ 4H. હવે જો Fe એટલે શું થાય? લોઢું, લોખંડ. તો લોખંડ કઈ અવસ્થામાં? લોખંડ હંમેશા ઘન અવસ્થામાં જોઈએ. તો અહીંયા શું કરવાનું તમારે? સાઈડમાં પ્રેમથી એસ અહીંયા કરી દેવાનું, એસ. અને હવે આવું પાણી, પણ આ ખરેખર પાણી આ ભેજ. લોખંડને ઘટાડવાનું સમીકરણ આ ભેજ છે. પાણી વાયુ સ્વરૂપ એટલે શું આવશે? જી. આ ખાસ વસ્તુ ગોખીને આ પાણી લિક્વિડમાં જ હોય, પણ આ ભેજ સ્વરૂપે વાતાવરણ ભેજ નહીં. તો આ ભેજ લોખંડની સાથે પ્રક્રિયા કરે તો કાટ બને. આ કાટ, બરાબર. હવે આ કાટ છે તો કાટ હંમેશા કયા સ્વરૂપે? કાટ તો વાયડો હોય તો ખબર જ છે, કાટ તો ઘન જ હોય. અહીંયા પાછું એસ કરી નાખવાનું. અને હાઇડ્રોજન તો એટલે ગોખવાને લિસ્ટ બને, બરાબર. ગોખવાને લિસ્ટમાં આપણે કીધું હતું હાઇડ્રોજન તો કેવો આવશે? ઉડતો એટલે વાયુ ન આવશે. જી. આવું લખ્યું એટલે તમને પૂરેપૂરા માર્ક્સ તમને આમાં મળે. તો આ પ્રકારે ભૌતિક અવસ્થા ખાસ બતાવો. હવે આના પછીનું સોપાન 7. સાતમું સોપાન એવું હોય કે ભૌતિક પરિસ્થિતિ દર્શાવવી. ભૌતિક પરિસ્થિતિ દર્શાવવી. ભૌતિક પરિસ્થિતિ કઈ રીતે દર્શાવે? ભૌતિક પરિસ્થિતિ એટલે કે તમે કઈ રીતે, ક્યાં જઈને, કઈ અવસ્થામાં, કઈ પરિસ્થિતિમાં આ બધી પ્રક્રિયા કરો. જેમ કે તાપમાન કેટલું લીધું, કેટલા દબાણમાં પ્રક્રિયા કરો, કયા કયા ઉદ્દીપક વાપર્યા, આ બધું આગળ જોવાનું છે. તો એ તમારે લખવાનું. બતાવવાનું કે આ તીરની ઉપર બતાવો, આ તીરની નીચે. આ ભૌતિક અવસ્થા, બરાબર. આના સમીકરણમાં અત્યારે આપણે કઈ પડતા નથી ભૌતિક અવસ્થા વાળાનું. સિમ્પલ સમીકરણ તમને કહી દઉં. કાર્બન મોનોક્સાઇડ પ્લસ આ 2H2 હોય, અહીંયા 340 વાતાવરણ દબાણ આપો તમે તો CH3OH એટલે કે મિથેનોલ મળે. આ કાર્બન મોનોક્સાઇડ ને ગેસ, આ ગેસ છે. હવે બે ગેસ એટલે બે વાયુને તમે દબાણ આપો તો અણુમાં ભળી જ ગયા. તમે બે વાયુને દબાણ આપો લિક્વિડમાં ફેરવાય. કેવા ફેરવાય? પ્રવાહીમાં. આ છેલ્લે કેમાં મળે? આ લિક્વિડ છે. આનું નામ છે મિથેનોલ. મિથેનોલ એટલે દારૂ. દારૂ તો પ્રવાહી સ્વરૂપમાં જોઈએ. તમે જોયું કે દારૂના ગાંગડા હોય કે આજે ક્યુબ છે દારૂને ખાવાના, કોઈ જોયા છે પટેલ? તો એ આ મિથેનોલ દારૂ તો હંમેશા લિક્વિડ સ્વરૂપે છે, બરાબર. એટલે એ કઈ મોટી વસ્તુ નથી કે ફ્રીજ પર દારૂના ગાંગડા નીકળે, એવું હોતું નથી. થયું સમીકરણ. બીજું સમીકરણ આમાં આવશે પ્રકાશ સંશ્લેષણ. એ આપણે ચેપ્ટર 5 માં જોવાના છે, લાજા કે પડતા નથી. આ તીર લખ નાખવાનું સૂર્યપ્રકાશ, લખ નાખવાનું ક્લોરોફિલ, બરાબર. આ બધું આપણે જોવાનું છે પ્રકાશ સંશ્લેષણ. આ વનસ્પતિ, હવામાંથી શું લે? કાર્બન ડાયોક્સાઇડ. જમીનમાંથી શું લે? મૂળ તો રહી ગયા, પાણી ભેગા કરે. પોતા માટે શું બનાવે? ગ્લુકોઝ C6H12O6. આપણે શું આપે? ઓક્સિજન. ઘર માટે શું બનાવે? પાણી. બરાબર. એ બધું વસ્તુ ટૂંકમાં તીરની ઉપર પરિસ્થિતિ આવે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એને હાજરી બધું કરે. ચેપ્ટર 5 માં આપણે જોવાનું છે, બરાબર. તો બાકીનું આ જે લેક્ચર બીજો હતો આપણો ચેપ્ટર 1 માટે સમતુલિત સમીકરણ કઈ રીતે લખવું, સોપાન વાઇઝ સમજાવ્યું. આના પછીના લેક્ચરમાં આપણે આ સોપાન વાઇઝ જ સમીકરણને એક મુદ્દો યાદ આવ્યો. આખી પદ્ધતિનું નામ તો રહી જ, બરાબર. આખી રામકથા કરી નાખી, રાવણ કોણ હતું તો ખબર જ ન પડતું. તો આખી સમીકરણ સંતુલિત કરવાની જે પદ્ધતિ છે બાળકો, બરાબર. તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. કઈ પદ્ધતિ? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, બરાબર. યાદ રાખજો, ડાગોખી માંડો નામ ખાસ યાદ કરો, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખશું. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર 3 માં આપણે મળશું. એમાં આપણે સમીકરણ સંતુલિત ફટાફટ કઈ રીતે કરવું એના ઉપર ડિસ્કશન કરવાના છે. મેથડ આ જે છે, મેથડ હીટ એન્ડ ટ્રાયલ જે છે, કાંઈ એ રીતે બીજી શોર્ટકટ ગામમાં લેવા જતા નથી.
નથી. બરાબર, ધન્યવાદ. ઓકે.